આજે એક જ દિવસમાં અમારા ગામનો મેળો, નસીબ સ્ટાર બેન્ડ, જયુમાના ગણપતિ ને મટકી ફોડી એ પણ જોઈ લીધું. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં. સવારમાં નાઈને સૌથી પહેલા ચેરી માટે જમવાનું રેડી કર્યું અને અહીંયા મમ્મી હેરીને તૈયાર કરે છે, કારણ કે આજે અમારા ગામમાં ભરાયેલો છે જન્માષ્ટમીનો મેળો, એટલે અમે આવી ગયા મેળામાં ફરવા માટે. હેરીભાઈ તો મેળામાં આવીને દુકાનમાં વેચવા બેસી ગયો. મેળા માટે હેરીને કાર લઈ આપી અને ફુગ્ગા લઈ આપ્યા અને ઘરે આવતાની સાથે જ હેરીભાઈ તો કાર રમવા લાગી ગયો. ત્યાર પછી આવી ગયો શાહી પાલખીમાં. દર જન્માષ્ટમી અમે શિરડી ચાલતા જઈએ છીએ અને જવાના હોય ત્યાં આગલા દિવસે આખા ગામમાં શાહી પાલખી ફેરવીએ છીએ. આ એક ભૂત, આ બીજો ભૂત, આ ત્રીજો ભૂત. ને આજે છે જયુમાના બાપ્પાનું આગમન, એટલે એમાં આવ્યું છે નસીબ સ્ટાર બેન્ડ. હમણાં અચાનકમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે અમે બધા ટેમ્પાની છત્રછાયામાં આવી ગયા. ત્યાર પછી બુટલેગર લઈને નીકળી ગયા ભાઈબંધ સાથે નસીબ સ્ટાર બેન્ડ જોવા માટે. અને અહીંયા થાય છે જયુમાના બાપ્પાની આરતી. અને ભાઈ સાહેબ, બેન્ડમાં નાચવા માટે પબ્લિક તો જોવો કેટલું આવેલું. અહીંયા આપણા બાપ્પાનું ભવ્ય આગમન શરૂ થઈ ગયું છે. ત્યાર પછી ખાધી અમે ગરમા ગરમ મકાઈ ભેલ. અને આજે અમારા ગામમાં મટકી ફોડવાનો પ્રોગ્રામ પણ હતો, એટલે એ પણ જોવાની મજા આવી ગઈ. આ બેન્ડ આવ્યું છે અને બેન્ડમાં જો તમને હમણાં પબ્લિક બતાવું. આટલું બધું નાચવાવાળું પબ્લિક તો મેં સોમનાથ મેળામાં પણ ફરતું નહીં જોયું. એટલું બધું પબ્લિક બેન્ડમાં નાચવા આવ્યું છે.